બગસરા શહેરમાં હોમગાર્ડ યુનિટ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા। 14 એપ્રિલ એટલે વિશ્વ વિભૂતિ મહામાનવ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ। બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું। અમરેલી જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરની સૂચના મુજબ આયોજન કરાયું। હોમગાર્ડ યુનિટ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું। હોમગાર્ડ યુનિટ કચેરી બાઇક રેલી નટવરનગર મેઇન રોડ અમરપરા સહિત વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરાયું। નટવરનગર અને એસટી બસ સ્ટેશન પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી વંદન કર્યા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। તાલુકા હોમગાર્ડ ઓફિસે બાઇક રેલીની પૂર્ણાહુતિ કરેલ। મારું નામ પરમાર કુલદીપ છે, બગસરા હોમગાર્ડ। આજરોજ તારીખ 14 એપ્રિલ એટલે કે વિશ્વ વિભૂતિ મહામાનવ મહાન નારીઓના મુક્તિદાતા ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર મહામાનવ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હોવાથી અમો અહીંયા અમારે જિલ્લા કમાન્ડર સાહેબની સૂચના અને અમારા બગસરા તાલુકા હોમગાર્ડ સાહેબને માર્ગદર્શન હેઠળ અત્યારે રેલીનું આયોજન કરેલ છે। અહીંથી અમે નટવરનગર વિસ્તારમાં જઈને ત્યાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને તેમને યાદ કરીને આદરાંજલિ આપીને ત્યાંથી બગસરા વિસ્તારમાં જ આવેલા બસ સ્ટેન્ડમાં પાસે બાબા સાહેબના સ્ટેચ્યુની પ્રતિમાને પણ ફુલહાર કરીને તેમને યાદ કરીને અને ત્યારથી પાછા અમે બગસરા હોમગાર્ડ કચેરી ખાતે આવીને અમે આ રેલીનું સમાપન કરવાના છીએ। આવી રીતે બાબા સાહેબની 14મી એપ્રિલ જન્મજયંતિની ઉજવણી કરેલ છે। ગાર્ડ કમાન્ડર હું તુષાર જોશી। આજથી 135મી બાબા સાહેબ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતની અંદર જ્યારે ભારતના સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય, સમગ્ર ભારતની અંદર આ ઉજવણીનું કાર્યક્રમ કરવામાં આવતો હોય। આજે આ બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ યુનિટ દ્વારા બાઇક રેલી તેમજ પ્રતિમાઓને હાર અર્પણ કરી અને બાબા સાહેબ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે બગસરા હોમગાર્ડ દ્વારા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।